મહત્વના સમાચાર દીવ પાસે વણાકપારાના દરિયામાં 24 કલાકમાં 4 બોટ ડૂબી ગઈ। રિદ્ધિ સિદ્ધિ, લક્ષ્મી પ્રસાદ, કૃષ્ણા યમુના કૃપા અને રાધે અમર કૃષ્ણા નામની બોટ્સ ડૂબી ગઈ છે। દીવના વણાકપારા દરિયામાં હજુ પણ કેટલીક બોટ ત્યાં ફસાયેલી છે। દરિયામાં ફસાયેલી બોટનો ચોક્કસ આંકડો તંત્ર પાસે નથી। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા રાકેશ પરડવા। રાકેશ, 24 કલાકમાં 4 બોટ્સ ડૂબી ગઈ, હજુ પણ કેટલીક બોટ્સ ત્યાં ફસાયેલી છે, વધુ શું જાણકારી, ત્યાં શું પરિસ્થિતિ છે? આપને જણાવું તો જે અરબી સમુદ્રમાં જે તોફાની સ્થિતિ સર્જાઈ છે જેના પગલે ફિશિંગ બોટોને મોટું નુકસાન ગયું છે। ખાસ કરીને વાત કરીએ તો દીવમાં છેલ્લા 24 કલાકમાં 4 બોટો ડૂબી છે। હાલ જ્યારે ફિશરીઝ વિભાગનો આ બાબતે સંપર્ક કરવામાં આવ્યો છે ત્યારે ફિશરીઝ વિભાગ પાસે પણ કોઈ ચોક્કસ માહિતી નથી। તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અસંખ્ય બોટો દરિયામાં ફસાયેલી છે અને જે બોમ્બે નજીકના દરિયામાં ફસાયેલી હોય, હાલ દરિયામાં ભારે કરંટ હોય જેથી આ જે ફિશિંગ બોટો છે તે કાંઠે કે બંદર પર આવી શકતી નથી। એટલે હાલ એક તબક્કે જે પ્રાથમિક વિગતો મળી છે તે મુજબ 23 થી વધુ ફિશિંગ બોટો દરિયામાં ફસાઈ છે, જેમાં અસંખ્ય ખલાસીઓ પણ ના જીવ પણ જોખમમાં મુકાયા છે। જી।